કેમ છો વિદ્યાર્થી મિત્રો? જગદીશ એજ્યુકેશન એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે એમસીક્યુનો ત્રીજો સેશન ફોર્થ સેશન 76 થી લઈને 100 સુધીના એમસીક્યુ કરવાના છે. શું કહે છે જુઓ. ફર્સ્ટ એમસીક્યુ મને એવું કહે છે એમ જેટલું દળ સમાન દળ ધરાવતા અને ક્યુ જેટલો સમાન વીજભાર ધરાવતા બે કણો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતર છે. મને આર આપ્યું છે. કેટલું આપ્યું છે? 16 સેન્ટીમીટર આપ્યું છે. આર બરાબર 16 એટલે 0.16 મીટર થશે આર. ચલો, જો કોઈ પ્રકારનું બળ અનુભવતા ના હોય તો ક્યુ અપોન એમ જેટલું ગુરુત્વ બળ લાગે ને એફ જી એટલું જ વિદ્યુત બળ લાગતું હોય તો બંને એકબીજા કેવું હોય, કોઈ બળ અનુભવતા હોતા નથી. તો આ થશે મારી પાસે જી m1 m2 છેદમાં આર સ્ક્વેર બરાબર કે Q1 Q2 છેદમાં આર સ્ક્વેર. બંને વચ્ચેનું અંતર સરખું છે, કેન્સલ થશે. મારે Q અપોન m નો ગુણોત્તર શોધવો છે. જુઓ, જી દળ સમાન છે તો m ઇન્ટુ m સ્ક્વેર થશે, કે શું થશે? Q સ્ક્વેર થશે મારી પાસે. અહીંયા કે આપણને નથી આપ્યો, પણ તમે ઓપ્શનની અંદર જોશો ને તો જુઓ મને 4πε0 આપ્યું છે. તો જી આ m છેદમાં જ હશે તો કે Q સ્ક્વેર, કેની જગ્યાએ આપણે એની કિંમત મૂકીએ 1/4πε0 Q સ્ક્વેરના છેદમાં શું થશે? m સ્ક્વેર. આ સામે જાય તો જી 4πε0 બરાબર Q સ્ક્વેરના છેદમાં શું થશે? m સ્ક્વેર થાય. તો Q અપોન m શું થશે મારી પાસે? વર્ગમૂળની અંદર જી 4πε0 થાય. મારી પાસે ઓપ્શન છે જી, મારી પાસે બી ઓપ્શન જોવા જાવ તો વર્ગમૂળની અંદર છે, આ વર્ગમૂળ દર્શાવે છે, આખે આખું વર્ગમૂળ દર્શાવે છે. અહીંયા જો આવી રીતે છે તો મારી પાસે બી ઓપ્શન કરેક્ટ આવશે. એના પછી જોઈએ, એક ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર મને આપ્યું છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે મને? વિદ્યુત ક્ષેત્ર E બરાબર 9.1 ગુણ્યા 10⁻³ આપેલું છે. તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે. તો પ્રવેગ, તો જુઓ મારી પાસે F બરાબર શું થાય? Q ઇન્ટુ E થાય, અને F બરાબર શું થાય? MA થાય. MA બરાબર Q ઇન્ટુ E. હવે અહીંયા મને વિદ્યુત ક્ષેત્ર પણ કોણ આપ્યું છે? ઇલેક્ટ્રોન આપ્યો છે. જુઓ, ઇલેક્ટ્રોન આપ્યો છે મને વિદ્યુત ક્ષેત્રમાં, એનો પ્રવેગ શોધવો છે. તો A બરાબર Q E ના છેદમાં m થશે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. વિદ્યુત ક્ષેત્ર મને આપ્યું છે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત, 3 ઘાત આપ્યું છે, 10⁻³ ઘાત છે, અને છેદમાં દળ 9.1 ગુણ્યા 10⁻31 ઘાત આપ્યું છે. જો 9.1 કેન્સલ. જોઈએ ઘાતની અંદર આપણે કેલ્ક્યુલેશન કરીએ. બધા કેલ્સી સાથે રાખજો, નોટ ડાઉન કરતા જજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. જોઈએ મારી પાસે -19 + 3 + 31 તો 1.6 ગુણ્યા 10⁻15 આવશે. કેટલા આવશે? 1.6 ગુણ્યા 10⁻15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ મારી પાસે કેટલો ઉદ્ભવતો ઇલેક્ટ્રોનની અંદર ઉદ્ભવતો પ્રવેગ આવે છે. તો મારી પાસે કરેક્ટ ઓપ્શન આવશે બી આવશે. બધા જ સાથે સાથે એમસીક્યુ કરતા જજો. એના પછી જોઈએ 78, સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણો એકબીજાથી અંતર આપ્યું છે. આર બરાબર કેટલું આપ્યું છે મારી પાસે? 1 મીટર આપ્યું છે. જો આર બરાબર 1 મીટર આપ્યું છે. દરેક પ્રારંભિક પ્રવેગ આપ્યો છે એ બરાબર આપ્યો છે 1 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે. જો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તેમનું સમાન દળ એમ મને આપ્યું છે 10⁻³ ગ્રામ આપ્યું છે. તો 10⁻³ કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે તો એના પરનો વિદ્યુતભાર મારે શોધવો છે. જુઓ, તો જો આવું સૂત્ર હતું મારી પાસે, F બરાબર K Q1 Q2 છેદમાં આર સ્ક્વેર બરાબર લાગતું બળ કેટલું થશે? m ઇન્ટુ A. હવે મને દળ બંનેને આપી દીધા છે
વિદ્યુતભાર બંને સરખા કીધા છે, મને સમાન વિદ્યુતભાર શબ્દ વાપરો છે, તો ક્યુ સ્ક્વેર થશે, આ આર સ્ક્વેર સામે જશે, એમ ઇન્ટુ એ ઇન્ટુ આર સ્ક્વેર છેદમાં શું થશે કે. મને દળ આપ્યું છે, જો કેટલું દળ આપ્યું છે 10⁻6 ગ્રામમાં આપ્યું છે, આપણે કિલોગ્રામ કરીએ. પ્રવેગ મને 1 આપ્યો છે, અંતર પણ મને 1 આપ્યું છે, કેટલા થશે 9 ગુણ્યા 10⁹ ઘાત. તો 10⁻, જુઓ શું થાય છે, આ ક્યુ સ્ક્વેર છે, ક્યુ સ્ક્વેર એટલે 1 ભાગ્યા તમે 9 કરશો તો 0.11 ગુણ્યા 10⁻, કેટલી થશે 9 ને 6 15 થશે, કેટલી થશે 15. તો આને હું ઘાતને બેકી ઘાત વર્ગ છે એટલે બેકી ઘાત કરવી પડે, તો ક્યુ સ્ક્વેર બરાબર શું થશે મારી પાસે 1.1 ગુણ્યા 10⁻16 ઘાત થશે, કેટલી થશે 10⁻16. તો ક્યુ થશે મારી પાસે વર્ગમૂળની અંદર 1.1 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ થાય. તો મારી પાસે પહેલો ઓપ્શન છે, અહીંયા વર્ગમૂળ આવી રીતે નિશાની અડધી રહી ગઈ છે, વર્ગમૂળની નિશાન આવશે, તો મારી પાસે પહેલો ઓપ્શન આવશે એ ઓપ્શન. 78 પછી 79. જુઓ એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, જો ઓપ્શન તે બંને પર લાગતા બળોના મૂલ્ય અને દિશા સમાન, દિશા જુદી જુદી હોય. ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે, ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. પેલો ઓપ્શન નહીં આવે. તે બંને પર લાગતા બળના મૂલ્ય સમાન હોય, હા આ હોઈ શકે. તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન હોય, ના અહીંયા હોય આવે. અને બંનેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય સમાન હોય, ના ખોટી વસ્તુ છે. બંનેનું પ્રવેગ મારી પાસે F બરાબર ma આવે, જો ma, તો એ બરાબર શું થશે F/m થાય. બંનેના દળ જુદા જુદા છે એટલે પ્રવેગના મૂલ્ય કેવા મળશે મને જુદા જુદા મળશે. એના પછી જોઈએ 80 MCQ 80 નંબરનો. મારી પાસે 15 ગુણ્યા 10⁻4 વિદ્યુત ભાર પર મારી પાસે Q આપ્યો છે, કેટલો આપ્યો છે 15 ગુણ્યા 10⁻4 વિદ્યુત ભાર પર લાગતું બળ F મને આપ્યું છે 2.25 ન્યૂટન આપ્યું છે. તો વિદ્યુત ક્ષેત્રની મારે તીવ્રતા શોધવી છે. મારી પાસે સૂત્ર આવું છે, જો E બરાબર F/Q છે. વિદ્યુત ક્ષેત્ર એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને શું કહેવાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. જો F છે મારી પાસે 2.25 છેદમાં કેટલા છે 1.5 ગુણ્યા 10⁻4. 2.25 ભાગ્યા 15 કરો, 15 નો વર્ગ 225 થાય. 2.25 ભાગ્યા 1.5 કરો તો કેટલા થશે 1.5 ગુણ્યા 10⁻4 થઈ જશે, તો કેટલા આવશે મારી પાસે 1.4 એટલે 3 મીંડા હજુ આગળ જાય તો 1 2 3 4 15,000 જવાબ આવે. કેટલો આવે મારી પાસે 15,000. અહીંયા ઓપ્શનની અંદર ખોટું છે, અહીંયા કેટલો આવશે મારી પાસે 15,000 જવાબ તમારો આવશે. એના પછી જોઈએ 15 ગુણ્યા 10 ઘાત ભૂલાઈ ગઈ છે, અહીંયા ઘાત આવતી હશે, કોઈ પ્રિન્ટ મિસ્ટેક છે, ઘાત ભૂલાઈ ગઈ છે. વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ પર લાગતું વિદ્યુત બળ બધામાં ઘાત સરખી છે, પણ હું તમને રીત કહી દઉં છું દાખલો કેવી રીતે. આલ્ફા કણ હોય ને તો 2He4 થાય, 2He4. એના પરનો વિદ્યુત ભાર કેટલો થશે મારી પાસે 2E. મારે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E બરાબર F/Q. મારે લાગતું બળ શોધવું છે, તો F બરાબર શું થશે Q × E થાય. આ 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, અને વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે 15 ગુણ્યા સમથિંગ 10 આપ્યું છે, આવું થાય. એટલે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, આપણી પાસે કોઈ ઘાત આપી નથી, બધાની ઘાત જ જુદી જુદી છે, બાકી આન્સર સરખા છે. એટલે તમે જે દાખલો કરો એ તમે આ રીતે તમે દાખલો કરી શકો છો. એના પછી જોઈએ m દળના પ્રવાહીનું બુંદ પર વિદ્યુતભાર Q છે. આ બુંદને સંતુલિત રાખવા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવું જોઈએ. જો મારી પાસે F બરાબર QE જેટલું બળ લાગતું હોય, પણ સંતુલિત છે એટલે એના પર mg જેટલું પણ બળ લાગતું હશે. પ્રવેગ મને આપ્યો છે m આપ્યો છે, મારી પાસે mg જેટલું બળ લાગતું હશે સ્થિર રહેવા માટે. હવે મારે
વિદ્યુત ક્ષેત્રને સૂત્ર મારે બનાવવું છે વિદ્યુત ક્ષેત્ર, તો મારી પાસે mg બરાબર q ઇન્ટુ E લખાય, તો mg ના છેદમાં q બરાબર શું થશે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર E, mg ના છેદમાં q આવશે, પહેલો ઓપ્શન છે મારી પાસે mg ના છેદમાં q. એના પછી જોઈએ આપણે, જો એના પછીનો શું છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ એ 6.4 વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે ખબર, q બરાબર 6.4 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત છે. જો આ 10 ની માઇનસ 3 ઘાત છે, એના પર લાગતું બળ F છે મારી પાસે 0.128 ન્યૂટન છે. જો તો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું શોધવું છે, વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. જો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થતું મારી પાસે F અપોન Q. F કેટલા આપ્યા છે મને 0.128 છેદમાં Q કેટલા છે મારી પાસે 6.4 ગુણ્યા 10⁻³ આપણે ભાગાકાર કરીએ 0.128 ભાગ્યા 6.4 તો 0.02 10 ની 3 ઘાત ઉપર જશે 1 2 3 એટલે કેટલું થશે મારી પાસે જવાબ 20 આવશે ન્યૂટન પર કુલમ. 20 ન્યૂટન પર કુલમ તમારો પરફેક્ટ આન્સર આવશે. મારી પાસે કયો ઓપ્શન આવશે, સી ઓપ્શન. એના પછી જોઈએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલ એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર, જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન, જો મારી પાસે જેટલું વિદ્યુત બળ લાગશે ને F બરાબર ma બરાબર QE થાય, તો પ્રવેગ A બરાબર શું થશે, QE ના છેદમાં m સૂત્ર થાય મારી પાસે. જો હવે ઇલેક્ટ્રોન માટે લઈએ, ઇલેક્ટ્રોન માટે શું થશે, AE બરાબર QE ના છેદમાં me. પ્રોટોન માટે લઈએ, જો પ્રોટોનનો પ્રવેગ કેટલો થશે, AP બરાબર QE ના છેદમાં MP થશે. મારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છેદમાં પ્રોટોનનો પ્રવેગ જોઈએ. જો તો QE કેન્સલ થશે, અહીંયા આવશે 1/me છેદમાં 1/mp આવશે, તો mp અંશમાં જતું રહેશે, છેદમાં me આવશે, mp ના છેદમાં me. તો મારી પાસે ઓપ્શન છે ડી કરેક્ટ આન્સર છે, mp ના છેદમાં me. 85 જોઈએ, બે m દળનો અને 3 q વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર E માં ગતિ કરે છે તો મળતો પ્રવેગ, મારી પાસે સૂત્ર હતું F બરાબર q ઇન્ટુ E બરાબર m ઇન્ટુ a. આવું થાય. અહીંયા m ની જગ્યાએ શું લેવાનું છે, 2m લેવાનું છે. જો 2m ઇન્ટુ a બરાબર, અને આની સાથે સરખા દઈએ, q ની જગ્યાએ શું લેવાનું છે, 3q ઇન્ટુ E મારે જોઈએ છે. તો પ્રવેગ મારે જોઈએ છે, તો પ્રવેગ a બરાબર શું થશે, 3q E ના છેદમાં કેટલા થશે મારી પાસે 2m થશે. કેટલા થશે મારી પાસે 2m. તો મારી પાસે આ ઓપ્શન જોઈએ 3QE. અહીંયા ઇલેક્ટ્રોન છે, વિદ્યુતભાર અહીંયા હકીકતમાં ઇલેક્ટ્રોન q આવે પણ આ લોકોએ E લીધું છે. 3QE ના છેદમાં કેટલા આવશે મારી પાસે 2m. એના પછી 86માં MCQ છે, સરસ છે. 2 ગુણ્યા 10 ની માઇનસ 7 3 ગુણ્યા 10 ની માઇનસ 7 કુલમ વિદ્યુતભાર ધરાવતા એકબીજાથી હવામાં 30 મીટર અંતર તો લાગતું બળ મારે પહેલા તો જુઓ, એક ધન છે, અહીંયા પણ ધન છે, તો લાગતું બળ કયા પ્રકારનું હશે, અપાકર્ષણ, આકર્ષણ હશે ને. શું કામ, બંને ધન છે એટલા માટે. હવે જોઈએ મારી પાસે F બરાબર K Q1 Q2 છેદમાં શું છે મારી પાસે R². K કેટલા થશે, 9 ગુણ્યા 10 ની 9. Q1 કેટલા છે મારી પાસે 2 ગુણ્યા 10 ની માઇનસ 7, 2 ગુણ્યા 10 ની માઇનસ 7. Q2 કેટલા છે મારી પાસે 3 ગુણ્યા 10 ની માઇનસ 7, 3 ગુણ્યા 10 ની માઇનસ 7 છેદમાં R². R 30 નો વર્ગ કેટલો થશે મારી પાસે 900 થશે. જો અહીંયા 100 આવશે. જો 3 દુ 6 ગુણ્યા 10 ની માઇનસ 10 ની 9, 10 ની માઇનસ 14, 14 ને 2 કેટલા થશે માઇનસ 16. તો કેટલા વધશે 6 ગુણ્યા 10 ની
આ માઇનસ જાય ઉપર જાય એટલે માઇનસ 9. હજુ ક્યાંક રકમની અંદર કંઈ ભૂલ નથી ને? જુઓ તો 9 માંથી 8 જાય તો કેટલી થાય? 16 માંથી 9 બાદ કરીએ તો 7 વધે, તો -7 ઘાત આવવું જોઈએ. ક્યાંય ભૂલ છે? સોરી, અહીંયા નહીં, 30 3 નો વર્ગ 9 ને 1 2 મીંડા થઈ ગયા કમ્પ્લીટ. 30 કદાચ સેન્ટીમીટર કદાચ હોય તો, બાકી આપણા આન્સર પ્રમાણે અહીંયા ઘાત કેવી આવશે? -7. કયો ઓપ્શન આવશે મારી પાસે? સી ઓપ્શન આવશે. કદાચ રકમની અંદર પ્રિન્ટ મિસ્ટેક હોય તો કદાચ તમે ચેક કરી લેજો. રાઈટ, 7 દુ 14, 14 ને 2 ઉપર જાય તો 16 કમ્પ્લીટ છે. છતાં પણ તમે એકવાર ટ્રાય કરી લેજો. પણ રીત સાચી છે. જોઈએ 86 પછી 87 0.4 માઇક્રોકુલમ કીધું છે. જો Q1 કેટલા છે મારી પાસે? 0.4 ગુણ્યા 10⁻⁻6 કુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજો Q વિદ્યુતભાર Q2 છે -0.8 ગુણ્યા 10⁻⁻6 કુલમ. ત્યાં પણ માઇક્રો લખ્યું છે. વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે લાગતું બળ F મને આપી દીધું છે. જો F કેટલું આપ્યું છે? 0.2 ન્યૂટન. મારે અંતર શોધવું છે. કુલમના નિયમ પ્રમાણે F બરાબર શું થાય? કે Q1 Q2 છેદમાં શું થશે? R². મારે R² શોધવું છે. R² બરાબર K એટલે 9 ગુણ્યા 10⁹ થશે. Q1 છે મારી પાસે 0.4 ગુણ્યા 10⁻⁻6 થશે. Q2 છે મારી પાસે 0.8 ગુણ્યા 10⁻⁻6 થશે. અને છેદમાં F મારી પાસે 0.2. 0.2 ગુણ્યા 2 તો કેટલા થશે? હવે જુઓ, મારી પાસે 9 ગુણ્યા 2 ગુણ્યા 0.8 એટલે 14.4 આવે ગુણ્યા 10⁻⁹ -6 10⁻³ તો જુઓ મને બધા જ જવાબ સેન્ટીમીટરમાં આપ્યા છે. જુઓ તો અહીંયા 144 ગુણ્યા 10⁻⁴ કરો, -4 થશે. આ R² આવ્યું તો R બરાબર કેટલા આવશે? 12 ગુણ્યા 10⁻², એટલે 12 સેન્ટીમીટર આવશે. કેટલા આવશે? 12 સેન્ટીમીટર. મને બધા જ સેન્ટીમીટરમાં આપ્યા છે એટલે 12 સેન્ટીમીટર જવાબ આવશે. પણ અહીંયા ઘાત મારે કરવી છે એટલે 0.12 ગુણ્યા 10⁻² સેન્ટીમીટર. ઓપ્શન નંબર તમારો સી આવશે. કારણ કે 10⁻² અહીંયા આ લોકોએ એઝ ઇટ રાખી છે એટલા માટે. 88માં જો 2 અહીંયા 2 આવે, જો લે નહીં, જો 2 વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે અમુક અંતર રાખતા લાગતું કુલંબીય બળ F મારી પાસે છે કેટલું છે? 0.015 ન્યૂટન. જો આ લાગતું બળ F બરાબર K Q1 Q2 છેદમાં શું થાય? R². વિદ્યુત ભાર બમણો કરો, તેમની વચ્ચે નું અંતર અડધું કરવામાં આવે. દાખલા કે નવું બળ જોઈએ, વિદ્યુત ભાર બમણો કરીએ. જો કે 2Q1 કરીએ, 2Q2 કરીએ, વચ્ચેનું અંતર અડધું કરો એટલે R/2 કરીએ, એનો સ્ક્વેર. જુઓ આ 2 દુ 4 કે Q1 Q2 અહીંયા R² ના છેદમાં 2 નો વર્ગ 4 ક્યાં જશે? ઉપર. તો અહીંયા કેટલા થઈ જશે? 16 થઈ જશે. કેટલા થઈ જશે? 16. તો લાગતું બળ કેટલું થશે? આની જગ્યાએ તો F મૂકી શકાય પાછું આપણે. તો લાગતું બળ 16 ગણું થશે. કેટલા ગણું થશે મારી પાસે? 16 ગણું થશે. એટલે 16 ગુણ્યા મને લાગતું બળ 0.15 આપ્યું છે તો 16 ગુણ્યા કેટલા કરવા પડશે? 0.015. જોઈએ કેલ્ક્યુલેટરની અંદર 16 ગુણ્યા 0.015 તો 0.24 આન્સર. આપણો કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે. 0.24 ન્યૂટન આવશે. કેટલો આવશે? 0.24 ન્યૂટન. એના પછી જોઈએ 89માં મને વિદ્યુત ક્ષેત્ર એકમ વોલ્ટ પર મીટર એકમ વિદ્યુત ક્ષેત્રનો છે. વિદ્યુત ક્ષેત્ર મને આપ્યું છે 3 ગુણ્યા 10 ની. અહીંયા પણ ઘાત રહી ગઈ છે બેટા. આપણે ઘાત બધાની અંદર ચેક કરશું. આપણે અહીંયા હું ખાલી અત્યારે હાલ પૂરતી x મૂકી દઉં. વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા દળ મને આપ્યું છે m આપ્યું છે. m બરાબર 9.9 ગુણ્યા 10⁻15 ઘાત. દળ ધરાવતું તેલનું એક બુંદ સ્થિર હવામાં હોય તો તેના પરનો વિદ્યુત ભાર mg બરાબર શું થશે? q ઇન્ટુ e. મારી પાસે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, મારે વિદ્યુત ભાર mg ના છેદમાં શું કરવું પડશે? e.
સોરી ક્યુ બરાબર સોરી ઈ મારે વિદ્યુત ભાર તો શોધવો છે તો શું આવશે ઈ બરાબર શું થશે ક્યુ એનું દળ મને આપ્યું છે હા 9.9 ગુણ્યા 10⁻15 જીનું મૂલ્ય 9.8 છેદમાં ઈ છે મારી પાસે 3 તો જુઓ મારી પાસે 3 ને તમે 3 નજીકનો જવાબ તમે જોશો ને તો જો 9.9 ગુણ્યા 9.8 ભાગ્યા 3 કરો તો 32.34 આવે 32.34 આપણી પાસે આન્સર છે જો 3.2 છે આપણો કરેક્ટ આન્સર કયો આવશે બી આવશે 90 ની અંદર બે બિંદુવત વીજભારો ને કે જેટલા ડાયલેક્ટ્રિક અચળાંકમાં પહેલેથી રાખી દીધા છે જો શૂન્યાવકાશ હોય અને કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ રાખો ને તો લાગતું બળ કેમાં ભાગનું થાય પણ અહીંયા કે ડાયલેક્ટ્રિક અચળાંકની અંદર લાગતું બળ જો એફ હોય તો હવે લાગતું બળ કેટલું થશે મારી પાસે ડાયલેક્ટ્રિક અચળાંક દૂર કરવાનું છે તો કેટલા ગણું થશે કે ગણું થશે કેટલા ગણું થશે મારી પાસે કે ગણું એટલે આન્સર આપણો આવશે સી આન્સર એના પછી જોવા જઈએ 91 ની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું બોર્ડની અંદર કાલે જ પેપર ગયું છે ફિઝિક્સનું કાલના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ન્યૂટન પર કુલમ છે જો બનાવતા શીખવાડો ન્યૂટનનું શું થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય અને કુલમનું એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તો જુઓ કેટલું થશે કિલોગ્રામ મીટર સેકન્ડનો ઘન ઇન્ટુ એમ્પિયર તો કિલોગ્રામ એટલે m1 લેન્થ એટલે L1 T-3 A-1 1131 છેલ્લા બે માઇનસ મારી પાસે ઓપ્શન બી આવે છે હમણાં જ આજ વખતેની પરીક્ષાની અંદર એ પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એના પછી 92માં એમસીક્યુ એકબીજાથી 1 mm અંતર આર બરાબર કેટલા છે 1 mm એટલે 10⁻³ મીટર અંતર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ મારે શોધવું છે બંને પરનો વિદ્યુત ભાર સરખો છે જુઓ કે Q1 Q2 છેદમાં r² કેટલા થાય 9 ગુણ્યા 10⁹ 9 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત અને પ્રોટોનનો વિદ્યુતભાર પણ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત થાય બંને વચ્ચે અંતરનો સ્ક્વેર એટલે 10⁻ કેટલી ઘાત થઈ જશે 6 ઘાત થઈ જશે જોઈએ બધાની અંદર જવાબ પણ અહીંયા કિંમત મૂકવાની જરૂર જ નથી જુઓ ઓપ્શન જુઓ અહીંયા જુઓ આ ઇલેક્ટ્રોન આ કેની કિંમત પણ મૂકવાની જરૂર નથી આ એકેય કિંમત મૂકવાની જરૂર છે નહીં આ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ -c પ્રોટોનનો વિદ્યુતભાર એટલે માઇનસ આવશે છેદમાં 10⁻6 ઘાત થશે ઉપર જાય તો શું થાય -10⁶ કે ઈ સ્ક્વેર થશે -10⁶ ઉપર જશે એટલે +10⁶ આવશે તો કઈ આવશે બી ઓપ્શન આપણો કરેક્ટ ઓપ્શન કારણ કે આ જે કે છે ને એ ઇલેક્ટ્રોન ઈ છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે પ્રોટોનનો વિદ્યુત ભાર છે અને કે ડાયલેક્ટ્રિક નથી કુલંબીય અચળાંક છે રાઈટ 93માં એમસીક્યુ જોઈએ નીચેના પૈકી કયો ગુણધર્મ વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્રેત ના આવે ક્ષેત્ર આવે શું આવે ક્ષેત્ર રેખાઓ માટે સાચો નથી વિદ્યુત ક્ષેત્ર અહીંયા ક્ષેત્ર આવે પ્રિન્ટ મિસ્ટેક છે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી સાચો નથી હા છેદતી નથી સાચું છે તૂટ્યા વગર સતત વક્ર તરીકે લઈ શકાય હા એ પણ સાચું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા રચે છે એટલે આ કેવું છે ખોટું મારી પાસે કરેક્ટ આન્સર શું આવશે મારી પાસે સી જોઈએ એના પછી 94માં એમસીક્યુ જો સરસ છે બે બિંદુવત વિદ્યુતભાર અનુક્રમે 0.1 મૂકતા તેની જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જો વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે ક્યાં એક અહીંયા છે 10⁻8 કુલમ વિદ્યુતભાર અહીંયા -10⁻8 કુલમ વિદ્યુતભાર છે મારી પાસે હવે આ બિંદુ પાસે આ ધન વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં અહીંયા ઋણ વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં તો આ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનો શું થશે બંનેનો સરવાળો શું કામ બંનેની વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે સરખી છે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kq² ના છે 2kq
ના છેદમાં શું થશે મારી પાસે આર સ્ક્વેર. મધ્ય બિંદુને જોડતી રેખા શોધવી છે મારે, એટલે આને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને આને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બંનેનું વિદ્યુત ક્ષેત્ર મને અંતર સમાન આપ્યું છે, એટલે બંનેનું શું થશે, હજુ સાદી રીતે કરીએ, આને લીધે ઉદ્ભવતું પ્રથમ વિદ્યુતભાર લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું થાય, કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. આને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બીજા વિદ્યુતભાર લીધે કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. તો શું થશે, 2 કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર થાય. જો 2 કે થશે 9 ગુણ્યા 10 ની 9, પેલું તો 10 ની -8 કુલમ જ વિદ્યુતભાર છે. અંતર જુઓ ખાસ, બંને વચ્ચેનું અંતર 0.1 છે. તો હવે અંતર અહીં મધ્ય કીધું છે, તો અંતર 0.1 ના છેદમાં કેટલા થઈ જશે, 2, તો 0.05 થઈ જશે, 0.05 નો સ્ક્વેર આવું થઈ જશે. 0.05 નો શું થઈ જશે, સ્ક્વેર. જોઈએ આપણે શું આન્સર આવે છે. 2 ગુણ્યા 9 ભાગ્યા 0.05 ભાગ્યા 0.05 7200 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે, 1. તો 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત મારી પાસે કયો ઓપ્શન આવશે, કરેક્ટ ઓપ્શન એ આવશે. કયો આવશે, કરેક્ટ ઓપ્શન એ. એના પછી જોઈએ 95માં એમસીક્યુ જોઈએ. ઇલેક્ટ્રોન નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં પતન કરે છે. વિદ્યુત ક્ષેત્ર મને ઈ આપ્યું છે, 2 ગુણ્યા 10 ની 4 ઘાત, મને અંતર આપ્યું છે ડી, 1.5 ગુણ્યા 10 ની -2, 10 ની -2 મીટર જેટલું પતન કરે છે. તો ઉદ્ભવતો પ્રવેગનું મૂલ્ય મારે શોધવું છે. તો એમ એ બરાબર ક્યુ ઇન્ટુ ઈ થાય. જો મારી પાસે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, પ્રવેગ મારે શોધવું છે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર મને આપ્યું છે 2 ગુણ્યા 10 ની 4 છેદમાં મારી પાસે દળ 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. જોઈએ કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે. 1.6 ગુણ્યા 2 ભાગ્યા 9.11, તો 0.35 સમથિંગ આવે છે. તો આપણો ઓપ્શન કયો આવશે, બી ઓપ્શન આવશે. 3.52 ગુણ્યા 10 ની 15 ઘાત. 96માં એમસીક્યુ જોઈએ. હવામાં મૂકેલ બે વીજભારો એકબીજાથી કેટલું બળ અનુભવે છે, એફ બરાબર કેટલું બળ અનુભવે છે. 96માં મારી પાસે બે વિદ્યુત ભારો એકબીજા પર લાગતું બળ મને આપ્યું છે, એફ બરાબર 10 ની -4 ન્યૂટન. હવે જો તેમની વચ્ચે તેલ મૂકવામાં આવે ત્યારે બળ કેટલું થઈ જશે, એફ ડેશ થઈ જશે મારી પાસે 2.5 ગુણ્યા 10 ની -5 ન્યૂટન થઈ જાય છે. જુઓ તો મારી પાસે આવું સૂત્ર હતું, એફ ડેશ બરાબર એફ ના છેદમાં કે હતું. તો કે બરાબર શું થશે મારી પાસે, એફ ના છેદમાં એફ ડેશ થાય. એફ કેટલું આપ્યું છે મારી પાસે 10 ની -4, અહીંયા છે મારી પાસે 2.5 ગુણ્યા 10 ની -5 આપ્યું છે. આ ઉપર જાય 10 ની 4 કેન્સલ થાય, તો 10 ના છેદમાં 2.5, તો 2.5 ગુણ્યા 4 કરો તો કેટલા આવશે મારી પાસે 10. તો મારી પાસે આન્સર ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હશે, 4 જેટલું હશે. એના પછી જોઈએ 97, લાસ્ટ 2-3 જ બાકી રહ્યા છે. મારી પાસે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપી દીધું છે. જો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર 2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કુલમ આપ્યું છે. જુઓ ન્યૂટન પર કુલમ. ગતિ કરતા પ્રોટોનનો પ્રવેગ મારે શોધવો છે. શું શોધવું છે, પ્રોટોનનો પ્રવેગ. તો શું થાય, એફ બરાબર એમ એ બરાબર ઈ ઇન્ટુ ઈ થાય. પ્રવેગ શોધવો છે તો એ બરાબર શું થશે, 1.6 ગુણ્યા 10 ની -19, ઈ મને આપ્યું છે 2 ગુણ્યા 10 ની 4 છેદમાં મારી પાસે એમ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત આપ્યું છે. જો તમે સમથિંગ જોવા જશો તો આનો જવાબ આપણે કેલ્ક્યુલેટરની અંદર કરીએ છીએ. મારા મતલબ પ્રમાણે 1.9 કદાચ આવવો જોઈએ, કારણ કે 1.6 ગુણ્યા 2 ભાગ્યા 1.67, તો 1.91 સમથિંગ આવે છે. એટલે મારો કરેક્ટ આન્સર કયો હશે, એ હશે. એના પછી 98,
0.1 માઇક્રોમીટર ત્રિજ્યા ધરાવતું એક વિદ્યુત ભારિત પાણીનું બુંદ વિદ્યુત ક્ષેત્રમાં સમતોલનમાં છે. તેના પરનો વિદ્યુત ભાર 1 ઇલેક્ટ્રોન ક્યુ કેટલો છે મારી પાસે 1 ઇલેક્ટ્રોન જેટલો છે. 9.11 ગુણ્યા 10⁻31 ઘાત જેટલું છે વીજભાર છે. તો હોય તો મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મારે શોધવી છે. એમસીક્યુ અહીંયા આ એમસીક્યુ તમને હોમવર્કમાં પ્રેક્ટિસ કરવા માટે છેલ્લા 3 એમસીક્યુ આપું છું. નહીં થાય તો નેક્સ્ટ સેશનની અંદર કરાવવાનો છે. તમને અહીંયા ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા પાણીની ઘનતા તમને ખબર, આનું દળ મારી પાસે તીવ્રતા શોધવી છે તો Q ઇન્ટુ E બરાબર M ઇન્ટુ G આવે. મારે દળ શોધવું પડશે. મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર mg ના છેદમાં શું થશે મારી પાસે Q થશે. તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. દળ કેવી રીતે મળશે ઘનતા બરાબર દળના છેદમાં કદ ઉપરથી તમને મળશે. પાણીની ઘનતા કેટલી છે 1000 છે. અહીંયાની ત્રિજ્યા મને આપી છે 1 માઇક્રોમીટર. એના ઉપરથી તમારે ટ્રાય કરવાની છે. બીજી પણ હિન્ટ આપું 99 ની અંદર વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઉદ્ભવતા પ્રવેગ મારે શોધવો છે. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે પ્રવેગ Q E બરાબર ma થાય. ઇલેક્ટ્રોનની ચર્ચા છે તો પ્રવેગ A બરાબર Q ઇન્ટુ E ના છેદમાં શું થશે m થશે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. મને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 9.1 ગુણ્યા 10⁶, 9.1 ગુણ્યા 10⁶, અને છેદમાં દળ આપ્યું છે 9.11 ગુણ્યા 10⁻31 ઘાત. એટલે આ બંને કેન્સલ થાય તો 1.6 સમથિંગ મારી પાસે જવાબ આવશે. 1.6 ગુણ્યા 10⁸ ઘાત પ્રવેગ આવશે. અને છેલ્લો આપણે એમસીક્યુ જોઈએ. 100મો આ પણ હું તમને હોમવર્કની અંદર આપું છું. પહેલાં જેવો જ છે 0.1 મીટર ત્રિજ્યાના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે. આ 2 એમસીક્યુ તમને હોમવર્કની અંદર આપું છું. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. અમે દરરોજ રાત્રે 12 વાગ્યે અમારું જે સેશન છે એ અમે મૂકીએ છીએ. દરરોજના 25 એમસીક્યુ અમે અહીંયાથી કરાવીએ છીએ. બોર્ડની પરીક્ષા 1 વર્ષની અંદર નીટ અને જેડબલઈમાં સારા માર્ક આવે એવો અમારો પ્રયત્ન છે. દરેક બાળકો ધ્યાનથી જુએ.